નમસ્કાર સાધક મિત્રો, શરૂ કરીએ આજનો જ્ઞાન ચર્ચા. હરિ ઓમ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. જય શ્રી દાદાજી. મિત્રો, આપણા સનાતન ધર્મમાં મોક્ષ અથવા તો મુક્તિ આ એક મુખ્ય તત્વ રહેલું છે. હંમેશા જે પણ ભક્તિ કરવામાં આવી કે જે પણ માર્ગમાં આજે મનુષ્ય ધરપડ કરતો છે, તો એ માત્ર એક જ વસ્તુ માટે કે એને મુક્તિ મળે, મોક્ષ મળે. ઋષિમુનિની આ પરંપરાઓમાં વેદોમાં પણ આ મોક્ષને, મુક્તિને અત્યંત ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. વેદોનું જે જ્ઞાન છે એ જ્ઞાનને પણ સર્વોચ્ચ માનવામાં આવ્યું છે. એનું કારણ શું હશે કે એ જ્ઞાનને આપણે સર્વોચ્ચ માનીએ છીએ? એનું કારણ એક જ છે કે એ જ્ઞાન અનુભવનું જ્ઞાન છે. એ જ્ઞાન આત્મજ્ઞાનથી પામેલું જ્ઞાન છે. એ પોતાના મૂળ સ્વરૂપ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન છે. હવે તમે કહેશો એવું કેવી રીતના, મતલબ ક્યાંથી આવ્યું? તો કે એ જ્ઞાન જો આત્મજ્ઞાનથી પ્રાપ્ત કરેલું છે તો એ જ્ઞાન આવ્યું ક્યાંથી? સૂક્ષ્મ શરીરની એ યાત્રાથી. મિત્રો, જેને આપણે ઇંગ્લિશમાં એસ્ટ્રલ ટ્રાવેલ પણ કહીએ છીએ, કે આપણા આ શરીરમાં આટલા જ શરીરનું બીજું એક શરીર છે, આટલી જ સાઈઝનું. એ શરીરને સૂક્ષ્મ શરીર કહેવામાં આવ્યું. એ શરીર જ્યારે સાધનામાં બેસવામાં આવે, યોગ્ય શક્તિ, યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય, ત્યારે એ શરીર બહાર નીકળે છે આ શરીરથી અને એ જગતમાં ભ્રમણ કરે છે, દિવ્ય જગતમાં ભ્રમણ કરે છે. સૂક્ષ્મ શરીરની એ યાત્રાથી એ અનુભવ કર્યો એમને કે શિવોહમ, એવી અવસ્થા સુધી એ પહોંચ્યા, હું જ શિવ છું એ. અને આ સમગ્ર આધ્યાત્મિક સફરનું જે જ્ઞાન છે એ આપનાર કોણ? મહર્ષિ વેદ વ્યાસ, કે જેમને આ જગતને 4 વેદોના સ્વરૂપમાં એ પ્રેક્ટિકલ જ્ઞાન મોજૂદ કર્યું. અને આ ગ્રંથોમાં પણ એમને મોક્ષને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. મોક્ષ કેવી રીતે મેળવવો, શું કરવું, ધ્યાન ધારણા કેવી રીતે કરવી અને શા માટે કરવી, આ બધાનું સ્પષ્ટ માર્ગદર્શન એ વેદોમાં અને ઉપનિષદોમાં મળે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આપણે દેહ ભાવમાં છીએ કે આત્મભાવમાં, આ ભેદ સમજવો પણ જરૂરી છે. કારણ કે મોક્ષનો અર્થ જ એ છે કે આપણે કર્મોથી શરીરને મુક્ત કરવું, એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું, યોગી બનવું. આપણા શરીરમાં રહેલા એ 7 ચક્રોનું ભેદન કરીને આજના ચક્રથી સહસ્ત્રાર્ધ અને બ્રહ્મરંધ્ર સુધી આત્માની યાત્રા પૂર્ણ થાય છે. ત્યારે માણસ યોગી બને છે. ત્યારબાદ તેને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વિચાર કરો, આ જ શબ્દો સમજવા બહુ મુશ્કેલ છે. બ્રહ્મરંધ્ર ક્યાં? આ ચક્રો શું છે? આ બધું આપણે આવનારા આપણી જ્ઞાન ચર્ચામાં ડિસ્કસ અવશ્ય કરીશું. અને યોગી બન્યા પછી મોક્ષલોક, બ્રહ્મલોક, યોગીલોક અને સ્વર્ગલોક જેવા વિવિધ લોકનો અનુભવ થાય છે. ઋષિ મુનિઓએ આ બધું પ્રેક્ટિકલ કર્યું, એમને પ્રેક્ટિકલ અનુભવ કર્યું. મહર્ષિ વેદ વ્યાસજીએ સ્વર્ગ અને નર્ક એમ બંનેનો અનુભવ કર્યો હતો. એટલે જ તો આજે ગ્રંથોમાં એ વ્યવસ્થિત પદ્ધતિથી એમને વર્ણન આપ્યું છે કે શિવલોક શું છે, વિષ્ણુલોક શું છે, બ્રહ્મલોક શું છે. તે માત્ર કલ્પના નથી, પરંતુ અનુભવો પર આધારિત સત્ય જ્ઞાન છે. એટલા માટે એ જ્ઞાનનું શાશ્વતી આજે પણ છે. આટલા વર્ષો, કેટલા હજારો વર્ષ થઈ ગયા હશે આ રચનાને, છતાં પણ આજે જગત એ પંથ પર જ ચાલવાની પ્રયાસ કરે છે. મુક્તિનો તો અર્થ જ એ થાય છે કે 184 યોનિના બંધનોમાંથી છુટકારો મેળવવો. આત્મ સાક્ષાત્કાર પછી જ માણસ આ સૂક્ષ્મ શરીર દ્વારા અલગ અલગ લોકમાં યાત્રા કરી શકે છે. અને એને જ દિવ્ય દૃષ્ટિ નામ આપવામાં આવ્યું, કે જે દિવ્ય નેત્રથી જોવામાં આવ્યું.
જે આત્મના નેત્રથી જોવામાં આવ્યું. આ યાત્રાને અનુભવ કરી શકાય છે, જેને એસ્ટ્રલ ટ્રાવેલ કહેવામાં આવે છે. આ રીતે યાત્રા કરતાં કરતાં શિવલોક સુધી મહર્ષિ વેદવ્યાસજી પહોંચ્યા અને ત્યારબાદ એમને એક શબ્દ આપ્યો, નેતિ નેતિ. એમને એ યાત્રામાં ઇતિ શબ્દ નથી વાપર્યો. નેતિ નેતિ એટલા માટે કે આનાથી પણ આગળ ઘણું બધું છે, અને જ્યાં સુધી આપણે પોતે આપણા આત્માના દર્શન નથી કરતા, એ અનુભવ નથી કરતા, ત્યાં સુધી આપણે પરમાત્માને સંપૂર્ણપણે સ્વીકાર કરી શકતા નથી. આત્મ સાક્ષાત્કાર પછી જ સમજાય છે કે દ્રષ્ટા અને દ્રશ્ય બંને એક જ છે. પોતે જ પોતાને જોવે છે અને પોતે જ પોતાને ઓળખે છે, કારણ કે એ જ મહાશક્તિમાંથી આ સૂક્ષ્મ શક્તિ જે આત્મ સ્વરૂપે આ શરીરમાં બિરાજમાન છે એનો જન્મ થયો છે. અને આના પછી આપણી સાચી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થાય છે. જેટલું ધ્યાન સાધના અને વધુ બેસવામાં આવે, વધુ નામ જપ કરવામાં આવે, એટલી એની આત્માની તપોશક્તિ વધે છે, એટલી એના શરીરની તપોશક્તિ વધે છે, તેટલું એને ઊંચા લોકમાં જવું શક્ય બને છે. આજે સમજી લો, એક નાનું ઉદાહરણ લઈએ કે ગાડીમાં પેટ્રોલ ફૂલ ટાંકી ભરેલું છે, કેટલી સ્મૂથ ચાલશે. જો પેટ્રોલ ઓછું થતું ગયું તો એનું ઘર્ષણ મહેસૂસ થવા જ માંડે આપણને, અને જ્યારે સાવ ઓછું થઈ જાય ત્યારે ફૂસફૂસ થઈને બંધ જ થઈ જાય. બરાબર ને? તો જેમ નીચેનો વ્યવહાર એ પૈસાની નોટોથી ચાલે છે, એમ ઉપરના લોકનો વ્યવહાર ચાલે છે તપોબલથી. ત્યાં જે વપરાય છે એ ઈંધન તપોબલ છે, અને તપોબલ જ પ્રાપ્ત શેમાંથી થાય છે? તો નામ જપ, તપ, ધ્યાન અને હવન. આના માધ્યમથી જ તપોશક્તિ પ્રાપ્ત થાય છે, જે આપણા ઋષિમુનિઓ કરતા. અને ગુરુ મંત્રમાં પણ જણાવાયું છે કે આ બધી જ શક્તિઓની ઓળખ આપણને ક્યારે થઈ શકે? એનો માર્ગ આપણને કોણ બતાવી શકે? યોગ્ય આધ્યાત્મિક ગુરુ, કે એ ગુરુ કે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશથી પણ પરે છે. કારણ કે તે શિષ્યને પરમાત્મા સાથે જોડે છે, શિષ્યની આત્માને એના મૂળ પિતા સાથે જોડે છે. જેમ અહીંયા નીચેના લોકમાં કેવું છે, જેની પાસે નાણું વધારે એનું ઘર એટલું સુંદર, જે વધુ ખર્ચ કરી શકે એ વધુ મોટું ઘર લઈ શકે. એવી જ રીતે ઉપરના લોકમાં જો સ્થાન જોઈતું હોય તો એટલું તપોબલ વધુ લાગે. દરેક લોકમાં અલગ અલગ દેવતાઓ હોય છે, તેમની સ્થિતિ પણ અલગ અલગ હોય છે, તેમનું કાર્ય પણ અલગ અલગ હોય છે. અને પરમ સદગુરુ એ વ્યક્તિ છે જે આત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ સ્થાપિત કરે. એ પરમાત્મા કે જેમાંથી સમસ્ત નિર્મિતિ છે, અને શિષ્યને એ પરમાત્મા સુધી હંમેશા માટે અનંત સુધી પહોંચાડી દે. મોક્ષ પ્રાપ્ત કરવો એ માત્ર અંત નથી, પરંતુ એક આધ્યાત્મના એક ચરણની શરૂઆત છે ફક્ત. કે આગળ વધવા માટે એ તપોબલ ખૂબ જરૂરી છે. અને તપ એટલે કે એ ઉર્જા. જેટલું તપ વધુ તેટલી ઊંચી અવસ્થા પ્રાપ્ત થાય છે. કોઈ કૈલાશમાં રહે છે, કોઈ વિષ્ણુ લોકમાં રહે છે, કોઈ બ્રહ્મલોકમાં રહે છે. આ બધું જ તપોબલના આધારે નક્કી થાય છે. એમાં પણ કયા લોકનું સ્થાન પ્રાપ્ત કરવા માટે કેટલું તપોબલ લાગે એનું વર્ણન પણ મહર્ષિ વેદવ્યાસે એમના વેદોમાં કર્યું છે. આપણે જો આ બધી જ અવસ્થાઓ, આ બધું જ સત્ય જો જાણવું હોય તો સૌ પ્રથમ દેહભાવમાંથી બહાર આવીને એ આત્મભાવમાં સ્થિર થવું જરૂરી છે. હું આત્મા છું, હું ચેતન ઉર્જા છું. આ સમજણથી જ આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થાય છે. ચેતન અને જડ એ બંને અલગ છે, પરંતુ બંને ઉર્જા સ્વરૂપે અસ્તિત્વ તો ધરાવે છે. જડમાં પણ ઉર્જા છે, ચેતનમાં પણ ઉર્જા છે. જડમાં એ સુષુપ્ત ઉર્જા છે અને ચેતનમાં એ જાગૃત ઉર્જા છે. પણ આજની સ્થિતિ કેવી છે કે આ જડની અંદર જે ચેતન ઉર્જા છે એ પણ સુષુપ્ત અવસ્થામાં છે. જો એ જાગૃત હોત તો ભૌતિકમાં ફસાતે જ નહીં, લક્ષ 84 યોનિઓમાં ફસાતે જ નહીં. અને લક્ષ 84 યોનિઓમાં માનવ જાતિ એકમાત્ર એવી છે કે જેને ઉચ્ચ આધ્યાત્મિક ક્ષમતા પ્રાપ્ત છે. કોઈ નિર્ગુણ નિરાકાર માર્ગે આગળ વધી શકે છે, તો કોઈ દ્વૈત માર્ગે ભક્તિ અને ભગવાનની ઉપાસના દ્વારા એ આ બધી જ અવસ્થાઓ પ્રાપ્ત કરી શકે છે. અને બંને માર્ગ અંતે તો લઈ જાય છે પરમાત્મા સુધી જ.
પણ સમજી લો કે દિલ્હી જવું છે, બધાને જ દિલ્હી જવું છે. કોઈ 2 પગે નીકળ્યું છે ચાલતા ચાલતા, કોઈ 2 વ્હીલર લઈને નીકળ્યું છે, કોઈ 4 વ્હીલ લઈને નીકળ્યું છે, અને કોઈને સીધો મળી ગયો છે હવાઈ માર્ગ. હવે નક્કી કરો જલ્દી કોણ પહોંચશે? અને યોગ્ય ગુરુ મળે તો આ બધા માર્ગ સરળ બને છે. સીધું હવાઈ માર્ગે પહોંચી શકાય છે. એ સાધનાનો માર્ગ, એ ધ્યાન યોગ દ્વારા એ આત્માને મહત્વ આપનાર વ્યક્તિ ધીમે ધીમે આગળ વધે છે. ઋષિમુનિઓ યજ્ઞ ને તપ દ્વારા પોતાની શક્તિ વધારતા અને મોક્ષ તરફ આગળ વધતા હતા. શા માટે મહર્ષિ વિશ્વામિત્રએ યજ્ઞ કર્યો અને એના પહેરેદાર તરીકે પ્રભુ શ્રી રામને નોતર્યા? વિચારી જોજો. ભગવાન રામનો જન્મ યજ્ઞના માધ્યમથી થયો, એ આપણે સૌ જાણીએ છીએ. પાંડુ રાજાને મોક્ષ સ્વયં કૃષ્ણ ઉપસ્થિત હતા, છતાં પણ યજ્ઞના માધ્યમથી થયો. એટલે યજ્ઞ આપણી કહીએ ને કે એ મૂળ પરંપરા છે આપણી. અને આત્મા શરીરમાં રહે છે ત્યાં સુધી શરીર કાર્ય કરે છે, કારણ કે કર્મભૂમિ પર જોડાયેલું છે. ત્યાંથી એ નક્કી કરી શકે છે આગળ વધવું કે નીચે પડવું. કારણ કે જ્યારે સાધન નથી તો બિના સાધન તો કંઈ પહોંચી શકાય એમ નથી. અને આ શરીર એ આત્માનું સાધન છે. આ સમગ્ર પ્રક્રિયામાં સફર એટલે કે યાત્રા એ સૌથી મહત્વપૂર્ણ છે. અને આ યાત્રા માટે યોગ્ય માર્ગદર્શન, યોગ્ય ગુરુની જરૂર પડે જ છે. સૂક્ષ્મ શરીરની મદદથી એક લોકથી બીજા લોક સુધી જવાનું એ જ તો આધ્યાત્મિક માર્ગ છે. પણ આપણે તો એવો વિચાર કરીએ કે શરીરમાંથી એકવાર બહાર નીકળે એટલે મૃત્યુ જ થાય, ત્યારે જ બહાર નીકળી શકીએ. નહીં, એવું નથી. એની પ્રેક્ટિકલ અનુભૂતિ દુનિવાલે દાદાજીના હજારો શિષ્યો કરે છે કે શરીરમાંથી બહાર પડીને એ દિવ્ય જગતના દર્શન કરીને પરત શરીરમાં આવીને એ પ્રમાણેનું આચરણ, સુધાર કરવો, એ પૂર્ણ પ્રક્રિયા એમના શિષ્યો જાણે છે એમના માર્ગદર્શનમાં. મનુષ્ય દેહમાં અવતાર લઈને પરમાત્મા સુધી પહોંચવું એ જ જીવનનો મુખ્ય હેતુ છે. આપણા ઘણા મહાન સંતો જેમ કે તુકારામ મહારાજ, જ્ઞાનેશ્વર મૌલી, સાંઈ બાબા, તેઓ પણ આ જ માર્ગ પર આગળ વધતા હતા ને. એ ચાહતે તો એના માટે ચૂટકીમાં મહેલ ઊભો કરી શકતા હતા. એમને ઘણા લોકોના દુઃખો પણ દૂર કર્યા એમના અવતાર કાર્ય દરમિયાન. પણ છતાં પણ એમને પોતાના જીવનને હંમેશા પરમાત્માના માર્ગમાં જ રાખ્યા. એ ભૌતિક માર્ગમાં નહીં ગયા. એમને પોતાની તપોશક્તિ વધારવામાં, પોતાના એ શક્તિનો સંચય પરમાત્મા સુધી પહોંચવામાં કર્યો. એ તપોશક્તિ એમને બાકી જગતમાં નહીં ખર્ચી. અને એટલા માટે તેઓ તરી ગયા. એટલા માટે તેઓ આજે નરથી નારાયણ બનીને જગતમાં પૂજાતા થઈ ગયા. અને પરમ સદગુરુ આપણને પરમાત્માનો એ અનુભવ કરાવે છે પ્રેક્ટિકલી, અને પરમાત્મા સુધી પહોંચાડે છે. હવે સમજી લો કે હું તમને તરબૂચ ખાવું છે ને ફક્ત તમને તરબૂચનો ફોટો બતાવ્યા રાખું, ચાલે કે? તો એવા ગુરુ જોઈએ કે જે ખરેખર તરબૂચ લાવી, કાપી, ખવડાવી, અનુભવ કરાવી શકે. ને મોક્ષ મળ્યા પછી પણ આગળની યાત્રા ચાલુ રહે છે. ઘણા લોકો શિવલોક સુધી પહોંચે છે, પરંતુ એનાથી ઉપરના પણ લોક મોજૂદ છે. અને એનાથી ઉપર પહોંચનારા ખૂબ ઓછા છે. દ્વૈત અદ્વૈત આ બંને માર્ગ અંતે નિર્ગુણ નિરાકાર પરમાત્મા સુધી જ લઈ જાય છે. પરંતુ આના માટે તપોશક્તિ અનિવાર્ય છે. માત્ર આત્મ સાક્ષાત્કાર થાય એનાથી સ્વયં પરમાત્મા બની જવું એ શક્ય નથી. આત્મ સાક્ષાત્કાર પછી પણ આગળ વધવા માટે તપ અને સાધનાની જરૂર પડે છે. અને એના માટે યોગ્ય માર્ગદર્શનની આવશ્યકતા છે. જેટલી તપોશક્તિ વધે છે તેટલી આત્માની યાત્રા આગળ વધે છે, અને તેટલી જ મુક્તિની ગતિ તેજ બને છે. અને એ જ પરમ જ્ઞાન પ્રાપ્ત થયું એ શિષ્યોને કે જે આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજીની શરણમાં છે, એમના માર્ગદર્શનમાં છે. આપ પણ એ માર્ગદર્શન પામો અને પોતાનું આત્મકલ્યાણ કરી લો. જય શ્રી આદ્ય સ્વામી શિવાનંદ દાદાજી કી.